સુરતની મેદરપુરા પોલીસે ઓટો રિક્ષામાં ભૂલાઈ ગયેલો સાડીઓ ભરેલ થેલાને ગણતરીના કલાકોમાં શોધી અરજદારને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત કરાયો હતો। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા અધિક પોલીસ કમિશનર બલરામ મીણા તથા નાયબ પોલીસ કમિશનર રાઘવ જૈન તથા મદદનીશ પોલીસ કમિશનર આર આહિરનાઓએ પ્રજાજનને મદદરૂપ થઈ પ્રજાજનના પ્રશ્નોનું ઉકેલ લાવવા સૂચના આપી હોય ત્યારે 7મી એપ્રિલના રોજ સવારના સમયે વલસાડથી નીલમબેન પાંડે ખરીદી કરવા સુરત આવ્યા હતા અને બોમ્બે માર્કેટમાં ખરીદી કર્યા બાદ રેલવે સ્ટેશને રિક્ષામાં ગયા હતા, જ્યાં તેઓ રિક્ષામાં સાડી ભરેલો થેલો ભૂલી ગયા હોય, જે અંગે મદરપુરા પોલીસ મથકે જઈ મહિલાએ પોતાની આપવીતી કહેતા જ પીઆઈડીયુ બારડ તથા સેકન્ડ પીઆઈ જે જોશીની સૂચનાને લઈ એએસઆઈ તેજસકુમાર તથા પૃથ્વીરાજસિંહ અનારમાં હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઈએ સમગ્ર માહિતી લઈ તપાસ હાથ ધરી 20 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરી ઓટો રિક્ષાની ઓળખ કરી રિક્ષામાં ભૂલાઈ ગયેલ સાડીનો થેલો શોધી કાઢી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિક નીલમબેન પાંડેને પરત કરતા તેઓ દ્વારા પોલીસમાં આભાર વ્યક્ત કર્યો હતો।